જો પપ્પા છે, ચાલો ને. પપ્પા, કેમ તમે અહીંયા છો? અને આ ચહેરા પર ઉદાસી કેમ છે આટલી બધી? બોલો પપ્પા. હા પપ્પા, શું થયું છે? તમે કઈ બોલતા કેમ નથી? તમે આટલા ચિંતામાં કેમ છો પપ્પા? પપ્પા બેટા, આ ચિંતા કરવા જેવી જ વાત છે. તો ચિંતા ન કરું તો શું કરું? બેટા, તને ખબર છે, આ તમે બંને મારા ઘરે આવ્યા હતા ને એ પછી તારી મમ્મીનું અને તારા ભાઈનું વર્તન સાવ બદલાઈ ગયું છે. એ મને વાતે વાતે ટોર્ચર કરે છે એ લોકો. ટોર્ચર? હા બેટા, તને તો ખબર છે મને શ્વાસની બીમારી છે અને ડોક્ટરે મને સમયસર જમીને દવા લેવાનું કીધું છે. અને સમયસર ના જમવું અને દવા ન લઉં ને તો મને કંઈ પણ થઈ શકે છે. અને ખાસ વાત, ત્યારે મારી હાલત એવી છે ને બેટા, હું તમને લોકોને કહી શકું એમ નથી. કહી નથી શકો એમ મતલબ? પપ્પા, અમે પારકા છીએ તમારા માટે. બેટા, આ રહી વાત જમવાની, અત્યારે હું અન્ન ક્ષેત્રોમાં જઈને જમી રહ્યો છું. ઘરે જમવાનું પણ નથી આપતા એ લોકો. હે ભગવાન, આ શું વાત કરો છો પપ્પા તમે? વિકાસ, આટલું બધું થઈ ગયું પપ્પા, અને તમે અમને વાત પણ ન કરી, એક ફોન પણ ન કર્યો. બેટા, હું તમને લોકોને કઈ રીતે જાણ કરું? તને ખબર છે, તારી મમ્મીએ મારી પાસેથી ફોન પણ લઈ લીધો છે અને મને ધમકી આપીને કીધું છે કે આ વાત હું કરીશ ને તો માન્યાને શાંતિથી જીવવા નહીં દઉં. એટલે બેટા, હું શું કરું? હું મજબૂર હતો એટલે હું કઈ નથી બોલી શક્યો. મારી દીકરી. ભગવાન. વિકાસ, જોયું ને, મેં તમને કીધું હતું ને કે પપ્પાનો ફોન એમને ક્યારેય બંધ ના આવે. અને આ લોકો આટલી બધી નીચતાને પાર કરી શકે? મારા પપ્પાના જ ઘરમાં એને હોશિયાળા બનીને રહેવું પડે છે. આટલી હદ સુધી એ લોકો તમને ત્રાસ આપે છે પપ્પા? હા બેટા, તો હું શું કરું? શું કરું એટલે? પપ્પા, તમે અમારા ઘરે ચાલો ને. હવે તમે અમારા સાથે રહેશો, ચલો. નહીં બેટા, દીકરીના ઘરે હું ના આવી શકું. સમાજ શું વાતો કરશે કે એક બાપ એની દીકરીના ઘરે જઈને બેઠો છે. નહીં બેટા, હું તારા ઘરે નહીં આવી શકું. બસ પપ્પા, અત્યારે સમાજનો કોઈ વ્યક્તિ અહીં આવીને તમને નથી પૂછતો કે તમે ખાધું કે નહીં, તમે દવા લીધી કે નહીં. એટલે સમાજને મૂકો સાઈડમાં અને તમારી દીકરી સામે જોઈને વાત કરો. તમને મારા ઉપર એ દયા નથી આવતી? હું તમારું કાઈ નહીં સાંભળું, કીધું ને. મારા ઘરે જવાનું છે. ચાલો વિકાસ, આપણે એને લઈને જઈએ. પણ તમારો દીકરો જ છું ને પપ્પા, હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ પપ્પા, ચાલો. નહીં બેટા, તમે લોકો જીદ ના કરો. હું તમારા ઘરે નહીં આવું. તમે લોકો જાઓ, મને મારી હાલત પર છોડી દે બેટા. એમ નહીં છોડી દઉં પપ્પા. તમે મને ક્યારેય છોડી છે મારી હાલત ઉપર? હર વખત મારા આંસુ લૂછવાઓ છો ને, તો અત્યારે હું પણ તમને એકલા નહીં છોડું. પ્લીઝ પપ્પા. બેટા, તમે લોકો બસ ચૂપ. મારા સમજે તમે એક પણ શબ્દ બોલ્યા છો તો. ચાલો ને પપ્પા. ચાલો વિકાસ. પ્રમોદ અંકલ ક્યાં છો? ભાઈ પ્રમોદ અંકલ. એ પ્રમોદ અહીં આવતો. બેસ. શું છે પ્રમોદ અંકલ નું કામ તારે? હે? આ 2-3 દિવસથી પ્રમોદ અંકલ દેખાતા નહીં. કેમ? તાર માસીનો છોકરો લાગે કે દેખાતા નથી? ના, પણ એમ ચોકલેટ આપે એટલે. જો પ્રમોદ અંકલ છે ને કોઈ છોકરીને લઈને ભાગી, હવે કઈ કેવું તારે? હવે કામથી બહાર ગયા છે, આવશે એટલે તને મળી જશે. હો ને, ચોકલેટ નું કામ છે ને. હા, બીજા કોઈ પાસેથી માંગી લેજે. જા, છટકો. પ્રમોદ અંકલ ચોકલેટ આપે? પ્રમોદિયો ગામના છોકરાઓને ચોકલેટું આપે છે, આ ઘરમાં પોતાનો દીકરો બેઠો છે એને મિલકત નથી આપતી. સાંભળ ને, હું તને શું કહું છું? શું? અરે સાંભળ, હવે ગુસ્સો શું કરે છે? આમ બધું ફેંકી ન દે બધું. અરે લઈ લઈશ પછી. બોલો ને, શું ક્યારો નાખ્યો છો? હું શું કહું છું? શું અરે સાંભળ ને, એટલે ગુસ્સો બોલ. નતા.
બોલો શું કયો છો? તારા પપ્પા 2 દિવસથી ઘરમાં નથી દેખાતા. મને લાગે છે પેલી માન્યાડીના ઘરે જ જતા રહ્યા હશે. લાગે નહીં, 100% ત્યાં જ ગયા હશે. બાકી એને સંગ્રહ કોણ બીજું? ખબર હતી કે આ ડોહો કંઈક ને કંઈક નાટક તો કરશે જ. આ સીધી રીતે માને ને એવો તો છે જ નહીં. એ તો મને ખબર જ છે, ક્યાં નથી ખબર. પણ મમ્મી, હું શું કહું છું, ગમે એમ કરીને એને ઘરે તો પાછા લાવવા જ પડશે ને. શું કરીશું? બેટા, આ તારા પપ્પા છે ને એને સમજાવીને મસ્કા મારીને ઘરે પાછા તો લાવવા જ પડશે. અને એટલા જ પ્રેમથી બધા પ્રોપર્ટીના કાગળ પર સાઈન પણ કરાવવી પડશે. નહીંતર આ ડોહો છે ને આપણા ભાગમાં કાંઈ નહીં આવવા દે ને આપણે હાથ ધરીને બેસી રહીશું. હું તને શું કહું છું, એક કામ કરીએ, આપણે બંને જઈને એમને મનાવ્યા અને ઘરે પાછા લઈ આવીએ. ઓહ, તમારે જવું હોય ને તો જાઓ, હું નથી આવતો ત્યાં. કેમ? કારણ કે મને ને છે ને આ માન્યાનો જે વર પેલો ઘરવાળો બીકલો, એની સાથે જરાય જમતું નથી. હું ત્યાં જઈશ અને એ બે શબ્દ બોલશે ને એટલે મારાથી સહન નહીં થાય. ખોટા ઝઘડા વધે અને મગજમારી થાય ને એના કરતા તમે જાઓ અને મારા પપ્પાને મનાવીએ ને ઘરે પાછા લેતા આવો. હા તો હજુ છે ને પ્રોપર્ટી નામે નથી થઈ, બાકી એનું મોઢું કોઈ ન બોલા. સારું સાંભળ, હું એકલી જ જઈ આવીશ. એમને સમજાવીને મતલબ પટાવીને ઘરે પાછો તો લઈ આવીશ. પણ એ પહેલા થોડું ઘણું કામ બાકી છે એ પતાવી દઉં. સારું, તો બી વિચારી લેજે મારી જોડે આવવું પડે. અરે મારે નહીં આવું ભાઈ. હા, હવે ગુસ્સે શું થાય છે? અને આ બધું ફેંકી દે છે ઘરમાં. લે, બધા સરખા જ ઘરમાં ભેગા થયા છે. ચાપો નથી. ઘડિયાળનો આવિષ્કાર કોણ કર્યો? ટાઈમ જ નો તો કઈ ઉપાધિ હતી. લે, વાહ ભાઈ વાહ. હા મમ્મી જો કોણ આવ્યું છે. આપણું નસીબ 2 પગ લઈને આપણા ઘરે પાછું આવ્યું છે. પપ્પા આવી ગયા તમે. તમને ખબર છે હા તમારા વગર અમારી શું હાલત થતી હતી. રાતા પાણીએ રડતા હતા અમે લોકો. અરે સુધીર, તમે આવી ગયા? હા, જાતે પોતે. અરે હું તમને લેવા જ આવવાની હતી. મમ્મી. અરે માન્યા બેટા, આવા, હું તો તારી રાહ જોતી હતી. મારો દીકરો બોડાયો છે ને. અરે જમાઈ રાજા, તમે પણ આયા છો? શું વાત છે, આજે તો મળવાનું નક્કી જ હતું. હે, તો મલાઈ જ ગયું. હું સામેથી આવવાની હતી તારા પપ્પાને લેવા માટે. હે ને? હા પપ્પા, અમને છે ને તમારી બહુ યાદ આવતી હતી. હા, જો અમે નક્કી કર્યું જ હતું. મમ્મી તો તૈયાર પણ થઈ ગયા હતા, બસ જસ્ટ નીકળવાના હતા ને તમે એન્ટ્રી કરી. અને હા પ્રમોદ, 100 વાતની એક વાત, હવે તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. હા, અને હવે અમે તમારા વગર રહી પણ નહીં શકીએ. તો અચ્છા, શું કહ્યું તે? હવે તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. હું આ ઘર છોડીને નહીં જાઉં. માલિક સમજા, તે સાચું કીધું. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અને જશે ને તો તું અને તારો દીકરો, તારા દીકરાની અને તારી વિદાય તો આ ઘરમાંથી હવે જરૂર થશે. પ્રમોદ, હું તમારી પત્ની છું અને મને તમે ઘરની બહાર કાઢી મૂકશો? અને મારા દીકરાએ શું બગાડ્યું છે તમારું? કેમ આવું બોલો છો પ્રમોદ? મમ્મી, કંઈક 2 શબ્દ કહું હું? બોલ. શું કેવું તમને, પણ તોય છતાં કહી દઉં કે આ પ્રોપર્ટીની લાલચમાં તમે એટલા બધા આંધળા બની ગયા હતા કે તમે શું કરો છો એનું પણ ભાન નહોતું તમને. અને અમારા પપ્પા, જેની પાસે આટલી પ્રોપર્ટી છે, આટલી સુખ સાહેબી છે, છતાં એને બહાર જે મંદિરોમાં અન્નક્ષેત્ર ચાલે છે ને ત્યાં ખાવું પડ્યું. આટલી હદ સુધી તમે એને મજબૂર કરી દીધા મમ્મી. અરે મમ્મી, એ દિવસ યાદ કરો તમે, જે દિવસે તમે અને તમારો દીકરો ઘરની અને બહારની ઠોકરો ખાતા હતા. ખાવા માટે રોટલો નહોતો કે સુવા માટે ઓટલો નહોતો તમારી પાસે, ભિખારી જેવું જીવન જીવતા હતા તમે. ત્યારે મારા પપ્પા તમને મળ્યા હતા. એને તમારા ઉપર દયા ખાઈને આશરો આપ્યો, એક સારી એવી લાઈફ આપી અને તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં તમને લઈ આવ્યા. અરે એ વાત પણ છોડો, પણ આ તમારો નપાવટ દીકરો, જેને નથી બોલવાનો ઢંગ, નથી કમાવાની ખબર પડતી, કે નથી કોઈ સારા સંસ્કારો એનામાં,
એને અપનાવીને એને આ ઘરમાં આશરો આપ્યો અને તમે એ જ માણસને બેઘર કરી દીધો. તમને દયા ના આવી મમ્મી? અરે એવી તો કઈ મજબૂરી હતી તમારી, કઈ મજબૂરી હતી કે તમારે આવું પગલું ભરવું પડ્યું? સાચું કહું ને, તમને મા દીકરા બંનેમાંથી કોઈને આ ઘરમાં રહેવાનો અધિકાર નથી. જતું રહેવું જોઈએ તમારે આ ઘરમાંથી હવે. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. માન્યું કે મારી ભૂલ માફ કરવાના લાયક નથી, પણ બે હાથ જોડીને તમારા બધાની માફી માંગુ છું. અમારી આવડી મોટી ભૂલ માફ કરી દો. અને પ્રમોદ, આ ઘરની બહાર અમને ન કાઢો. ક્યાં જઈશું મેં મા દીકરી? નહીં, હું તમને મા દીકરાને માફ તો નહીં જ કરું. નહીં માફ કરું તમને લોકોને. નહીં પ્રભુ, મારી ભૂલ માફ કરી દો. તમને પગે પડીને માફી માંગુ છું પ્રભુ. અમને ઘરની બહાર ક્યાંય નહીં કાઢો પ્રભુ. બસ ઊભી થા. આ તારા બધા નાટક બંધ કર. આ તારા નાટક હવે મારા આગળ નહીં ચાલે. અરે મેં તમારા લોકો પર દયા ખાધી કે તમને લોકોને આશરો મળે, પણ તમે લોકો આ આશ્રમને લાયક નથી. નહીં પ્રભુ, હવે એક કામ કર, હવે ભૂલ નહીં થાય. તું અને તારો છોકરો બંને લબાચા ભરો અને નીકળો મારા ઘરની બહાર. બોલ ને બેટા, હવે ભૂલ નહીં કરીએ. બોલ ને તું, હવે ભૂલ નહીં કરીએ. હું ઘરની બહાર નહીં કરું. હા પપ્પા, જવા દો ને, ભૂલ થઈ ગઈ. બેટા, બસ તું કે ને તારા પપ્પાને. બસ, કોઈને કાલાવાલા કરવાની જરૂર નથી. મેં તને કીધું ને, તમારા લોકોનું સ્થાન આ ઘરમાં આવે નથી. એટલે વહેલી તકે તમારે લબાચા બાંધો અને રવાના થાવ. નીકળ જા. માન્ય બેટા, સમજાવો ને તારા પપ્પાને. હું નહીં ભૂલ કરું. અરે જમાઈ રાજા, સાંભળો ને, તમારા સસરાને કોને કે મને આવી રીતે ઘરની બહાર ન કાઢે. હું ક્યાં જઈશ? કહો એમને. પપ્પા, તમે છે ને બહુ મોટી ભૂલ કરી પપ્પા. અત્યાર સુધી આ લોકોને આ ઘરમાં રાખીને તમે બહુ મોટી ભૂલ કરી હતી. આજે તમે બરાબર કરી રહ્યા છો. શું બોલો છો તમે? બરાબર કહી રહ્યા છે. જે વ્યક્તિએ તમને ઘરમાં આશરો આપ્યો, જીવનમાં જગ્યા આપી, પ્રેમ આપી, અને આજે તમે લોકો એમની પ્રોપર્ટીમાંથી એમને જ કાઢવા માંગતા હતા. પપ્પા, તમે બરાબર કર્યું છે. હું તમારી સાથે છું. નહીં, આવું નહીં કરો. માન્યા બેટા, હવે મોઢું નહીં કર. અરે માનો ને આ મારી તારી મમ્મીનો હાથ પકડ અને બહાર કાઢ. અને ભાઈ તું પણ નીકળ. ચાલ હાથ પકડ, નહીં, બહાર કાઢે ને. નહીં માન્ય નહીં. નીકળ બહાર કાઢો. પપ્પા મારી વાત તો સાંભળો. નીકળી જા. મારી વાત તો સાંભળો.